શિક્ષક બનવાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માઇક્રો ટીચિંગ મુદ્દાનો અભ્યાસ આપણે કરવાનો છે, એની ચર્ચા કરવાની છે. આનો અર્થ થાય સૂક્ષ્મ શિક્ષણ. 5-7 મિનિટ કે 10 મિનિટની અંદર થતું શિક્ષણ એટલે સૂક્ષ્મ શિક્ષણ. માઇક્રો ટીચિંગની ટૂંકમાં આપણે ચર્ચા મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. ક્લાસરૂમની અંદર એટલે કે વર્ગખંડની અંદર જ્યારે શિક્ષક ભણાવે છે અથવા પ્રશિક્ષણાર્થી જ્યારે ભણાવે છે ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે યોગ્ય પ્રકારની આંતરક્રિયા થતી હોય છે, એક પ્રકારનો રેપોર્ટ સતત સ્થપાતો હોય છે અને તેને આધારે શિક્ષક જે છે ભણાવે છે અને વિદ્યાર્થીઓ તેને રિસ્પોન્સ આપે છે. આ એક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને વધારે સારી બનાવવા માટે, વધારે અસરકારક બનાવવા માટે કૌશલ્યનો ઉપયોગ કરે છે. શિક્ષક જુદા જુદા પ્રકારના કૌશલ્યનો ઉપયોગ કરે છે. આ જે છે એ કૌશલ્યોનો ઉપયોગ કરીને ક્લાસરૂમને વધારે સારો અને અસરકારક બનાવી શકે છે. પોતાના તાસને, પોતાના પીરિયડને, પોતાના ટીચિંગને વધારે સારી રીતે બનાવવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. અધ્યાપન કૌશલ્યની અંદર એટલે કે ભણાવતી વખતે કોઈ યોગ્ય પ્રકારની આવડત, કૌશલ્ય, કઈ રીતે ભણાવવું, કઈ રીતે વિદ્યાર્થીને ક્લાસમાં મજા આવે, કઈ રીતે વિદ્યાર્થીઓને સારી રીતે આવડે, આપણે સારી રીતે આપણે શીખવી શકીએ અને વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શકે, એ બાબત આપણા માટે મહત્વની છે. શું ભણાવો છો, કેટલું ભણાવો છો, ક્યાં સુધી ભણાવો છો એ મહત્વનું નથી, પરંતુ જે ભણાવવામાં આવે છે એ વિદ્યાર્થીને કેટલું આવડે છે એ મહત્વનું છે. અને થાક, કંટાળો અને નિરસતા ન આવે એ આપણા માટે મહત્વની બાબત છે. ભલે આખા પીરિયડની અંદર 2 જ નાના વિકલ્પવાળા અથવા હેતુલક્ષી પ્રશ્નો ભણાવવામાં આવે અને એ વિદ્યાર્થીને આવડે, આપણા માટે મહત્વનું છે. 2 કલાક ભણાવવામાં આવે છતાં વિદ્યાર્થીઓને કંઈ સમજ પડે નહીં ને 2 કલાકના પીરિયડ પછી વિદ્યાર્થી, કોઈ પણ ક્લાસનો વિદ્યાર્થી એમ કે મને તો સાહેબ આમાં કંઈ ઘેડ જ પડી નહીં, કંઈ ખબર જ ન પડી, એ આપણા માટે કલંકરૂપ બાબત છે. તો વિદ્યાર્થી વર્ગખંડની અંદર સારી રીતે શીખી શકે એના માટે આ માઇક્રો ટીચિંગ એક એવા પ્રકારનું કૌશલ્ય છે કે જેની અંદર એક પ્રકારના નાનકડા એવા મુદ્દા અથવા મોટા મુદ્દાનો એક નાનકડો ટુકડો કરીને તેને સારી રીતે શીખવવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. અધ્યાપન કૌશલ્યની અંદર પારંગતતા મેળવવા માટે માઇક્રો ટીચિંગની સૌ પ્રથમ વાત ડ્વાઇટ એલને કરી. ચાલો વિકલ્પવાળો પ્રશ્ન પૂછાઈ શકે. માઇક્રો ટીચિંગની સૌ પ્રથમ વાત કોને કરી? માઇક્રો ટીચિંગનો ખ્યાલ કોણે આપ્યો? માઇક્રો ટીચિંગની સૌ પ્રથમ શરૂઆત કોને કરી? માઇક્રો ટીચિંગની સૌ પ્રથમ વાત કોને કરી? ડ્વાઇટ એલને. ક્યારે? 1963ની અંદર સૌ પ્રથમ વાત કરી. ત્યારબાદ 4 વર્ષ પછી 1967ની અંદર એલન અને ઈવે એની વ્યાખ્યા આપી કે તમારે માઇક્રો ટીચિંગને સારી રીતે સમજવું હોય, કોઈ પ્રશિક્ષણાર્થી તરીકે, પછી પીટીસીનો હોય, બીએડનો હોય કે પછી એમએડનો હોય કે પછી એમફિલ પીએચડીનો કોઈ સ્ટુડન્ટ હોય ને માઇક્રો ટીચિંગને ટૂંકમાં જો સમજવું હોય તો વ્યાખ્યા આપેલી છે. માઇક્રો ટીચિંગ એક એવી નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે. વિદ્યાર્થીઓને શીખવાડવા માટેની એક એવી કંટ્રોલ રૂપ પરિસ્થિતિ છે કે જેમાં વિદ્યાર્થીઓને આપણે 5-7 મિનિટની અંદર જે ટોપિક ભણાવવાનો હોય એને આપણે એની સમક્ષ જે તે મુદ્દાને રજૂ કરી દેવાનો છે. ટૂંકમાં એકદમ શોર્ટની અંદર નાનકડા એવા મુદ્દાને આપણે રજૂ કરવાનો છે. માઇક્રો ટીચિંગ એક એવી નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે જેમાં વિશિષ્ટ પ્રકારના શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આપણે પસંદ કરેલા એક પરફેક્ટ, નિશ્ચિત એવા એક મુદ્દાને કંટ્રોલ હેઠળ, એટલે કે એ મુદ્દાને ભણાવવામાં મજા આવે ને આપણી પાસે વધારે જ્ઞાન હોય તો આપણે અડધી કલાક લઈ લેવી, ના એમ નહીં. વધારેમાં વધારે 7 મિનિટની આજુબાજુ, અડધી મિનિટ, 1 મિનિટ વધુ ઓછી થાય તો વાંધો નહીં, પણ ટૂંકમાં એકદમ શોર્ટની અંદર રજૂ કરવાની પદ્ધતિ એટલે માઇક્રો ટીચિંગ. માઇક્રો એટલે નાનકડું એવું, માઇક્રો એટલે સૂક્ષ્મ, ટીચિંગ એટલે શિક્ષણ પદ્ધતિ અથવા શિક્ષણ એક એવા પ્રકારની રીત કે પદ્ધતિ છે. અને એ 7-8 મિનિટની અંદર એક પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે ક્લાસરૂમની અંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મુદ્દાનો આપણે અભ્યાસ કરીએ. ત્યાંથી શરૂ થાય અને 5-7-8 મિનિટની અંદર, વધુમાં વધુ 5-7 મિનિટની અંદર આવા પ્રકારનું એક શિક્ષણ પ્રશિક્ષણાર્થી સમક્ષ કોઈ પણ ટોપિક કે મુદ્દો રજૂ કરવાનો હોય છે. ફરી વખત માઇક્રો ટીચિંગની વ્યાખ્યા આપી એલન અને ઈવે. ચાલો માઇક્રો ટીચિંગની વ્યાખ્યા કોને આપી? એલન અને ઈવે 1967માં. માઇક્રો ટીચિંગ એક એવી નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે જે વિશેષ શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નિયંત્રિત પરિસ્થિતિમાં શિક્ષણ વ્યવહાર કરાવે છે. નિયંત્રિત પદ્ધતિ છે અને નિયંત્રિત પદ્ધતિ જે છે વિદ્યાર્થીઓને શીખવાડવા માટે નિયંત્રિત પરિસ્થિતિમાં શિક્ષણ વ્યવહાર કરાવે છે. ફરીથી
માઇક્રો ટીચિંગનો ખ્યાલ કોને આપ્યો? ડ્વાઇટ એલને 1963 ની અંદર. 4 વર્ષ પછી 1967માં એલન અને ઈવી વ્યાખ્યા આપી છે એક નિયંત્રિત પરિસ્થિતિ છે જેની અંદર વિદ્યાર્થીને ક્લાસરૂમમાં શિક્ષણ વ્યવહાર કરવામાં આવે છે. બસ પૂરું. ઓકે, હવે આ પદ્ધતિ જે છે એ પદ્ધતિના સોપાનો જે છે એ સોપાનો ભણતા પહેલા જોઈ લેવી આપણે. ખાસ મહત્વનું છે કે માઇક્રો ટીચિંગ સૂક્ષ્મ ટીચિંગ છે, નાનકડું એવું શિક્ષણ છે. એની સમય મર્યાદા કેટલી છે? તો કે 5-7 મિનિટ છે બસ. 5મો પ્રશ્ન થયો માઇક્રો ટીચિંગમાં. પહેલો, માઇક્રો ટીચિંગનો ખ્યાલ કોને આપ્યો? માઇક્રો ટીચિંગની વાત કોને કરી? ડ્વાઇટ એલને. ક્યારે? 1963માં. 1967 ની અંદર એલન એવી વ્યાખ્યા આપી. બીજા 2 પ્રશ્નો. પછી માઇક્રો ટીચિંગ પાઠની સમય મર્યાદા કેટલી છે? લગભગ 5-7 મિનિટ. વિષય વસ્તુ કેવું? તો કે એક એવો નાનકડો ખ્યાલ કે જે ક્લાસરૂમમાં 5-7 મિનિટની અંદર રજૂ થઈ શકે એવો એક મુદ્દો. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે સાહેબ ક્લાસ બેઠો હોય, 7-8 વિદ્યાર્થીઓ પણ હોય, 10 વિદ્યાર્થીઓ પણ હોય, 30 વિદ્યાર્થીઓ હોય, એમાં પણ રજૂ કરી શકાય. 10 વિદ્યાર્થીઓ હોય તોય, 5 હોય તો ન રજૂ કરી શકાય એવું નહીં. અહીં લખ્યું છે 5-7 વિદ્યાર્થીઓનું જૂથ. એટલે એવું નથી કે 5 જ હોવા પડે કે 7 જ હોવા પડે, પણ અહીં લખ્યું છે કે અસરકારક ક્લાસરૂમ બનાવવા માટે ડિસ્ટર્બન્સ ન થાય. નહીતર જો 5-7 થી વધુ 50નો ક્લાસ રાખવામાં આવે તો ચાલો વિદ્યાર્થી માટે આ બધું ધ્યાન આપજો, ચાલો છેલ્લી બેચવાળા આ બધું ધ્યાન આપજો એમ કહેવામાં આવે તો 5-7 મિનિટમાંથી એક તો આપણી પાસે મિનિટો જ ઓછી છે. ગણો તમે 7 મિનિટ એટલે એક તો 500 સેકન્ડ કરતાં ઓછો સમયગાળો હોય. એમાં વિદ્યાર્થીને આપણે કહીએ ચાલો આ બધું ધ્યાન આપો, ચાલો છેલ્લી બેચ ચોપડી કાઢો, આમ આવું બધું કહેવા રહેવી તો વાર લાગે. એટલા માટે વિદ્યાર્થીનું જૂથ નાનું છે, મુખ્ય તે હેતુ છે. ઓકે, અધ્યાપન કૌશલ્ય. ફક્ત એક જ અધ્યાપન કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એક જ અધ્યાપન કૌશલ્ય. જો લખવાનું હોય તો લખવાનું, ભણાવવાનું હોય ભણાવવાનું, બોલવાનું હોય બોલવાનું. બોર્ડમાં લખવા રહેવી, પછી આપણે ભણાવી, પછી પ્રશ્નો પૂછવી, આ બધું 5-7 મિનિટમાં વિદ્યાર્થી મિત્રો શક્ય ન બને. એક જ અધ્યાપન કૌશલ્યનો ઉપયોગ કરવાનો, કાં તો કથન પદ્ધતિ, કાં તો બોલવાની પદ્ધતિ, કાં તો વ્યાખ્યાન પદ્ધતિ, કાં તો બોર્ડનો ઉપયોગ, આ તે ગમે એકાદી પદ્ધતિનો ઉપયોગ આપણે 5-7 મિનિટમાં કરી શકીએ. એનાથી વધુ આપણે કરી શકીએ નહીં. ફરીથી એકવાર લેવી, પાઠની સમય મર્યાદા કેટલી માઇક્રો ટીચિંગમાં? તો કે 5 થી 7 મિનિટ. કોઈ એક નાનકડો મુદ્દો લેવાનો. વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો કે અંદાજે 5-7 વિદ્યાર્થીઓ. અધ્યાપન કૌશલ્ય કયું? તો કે સાહેબ તમને સારું લાગે એવું એક જ અધ્યાપન કૌશલ્ય જે છે એ રજૂ કરી શકાય. એક જ ટોપિક, એક જ રીત વાપરી શકાય. શું કરવાનું એની અંદર? માઇક્રો ટીચિંગમાં આપણે શું કરવાનું છે? તો અહીં લખ્યું છે આપણે જે ટોપિક વિદ્યાર્થીઓને ભણાવવાનો હોય અથવા ક્લાસરૂમની અંદર રજૂ કરવાનો હોય કે ક્લાસરૂમની અંદર એ મુદ્દાની રજૂઆત કરવાની હોય, એ મુદ્દો પહેલા આપણે પસંદ કરવાનો. એકદમ નાનો એવો મુદ્દો. હા, મુદ્દો ગમે તે હોય પણ એને તમે શોર્ટમાં ગમે તે મુદ્દાને તમે રજૂ કરી શકો. પ્રથમ વિષય લઈ શકો 5-7 મિનિટની અંદર, એટલે કે 7 મિનિટમાં ટૂંકમાં તમે રજૂ કરી શકો. સૂક્ષ્મ પાઠનું આયોજન. તમારે સૂક્ષ્મ પાઠનું આયોજન જે કરવાનું છે એ આયોજન માટે તમને 10 મિનિટનો સમય આપવામાં આવે કે ભાઈ તમારે જે ટોપિક લેવાનો હોય, જે સૂક્ષ્મ પાઠ લેવાનો હોય એ તમે પસંદ કરો. જે તમારો મુદ્દો લેવો હોય, ગમે તે મુદ્દો તમારે લેવો હોય એ 10 મિનિટની અંદર તમે જે છે એ તમે 10 મિનિટ. હવે આ સમયગાળો છે એ પ્રશ્ન પણ પૂછી શકે. સૂક્ષ્મ પાઠના આયોજન માટેનો સમયગાળો કેટલો છે? 10 મિનિટ. તમારે આયોજન કરવાનું છે. પહેલા ટોપિક પસંદ કરવાનો છે, ભણાવવા માટેનું એકદમ આયોજન કરી લેવાનું છે, આયોજન કરવાનું છે. ત્યાર પછી તમારે શિક્ષણ કાર્ય કરવાનું 5-7 મિનિટ સુધી વર્ગખંડની અંદર, ક્લાસરૂમની અંદર જઈને શિક્ષણ કાર્ય કરવાનું છે 5-7 મિનિટ. 5-7 મિનિટ શિક્ષણ કાર્ય કર્યા પછી વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછો હોય તમે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી શકો. અને વિદ્યાર્થીઓ જો સારા અને અસરકારક જવાબ આપે તો વિદ્યાર્થીઓને પ્રતિપુષ્ટિ આપી શકાય. વાહ, સરસ, ખૂબ ખૂબ અભિનંદન, વેરી ગુડ, વાહ વાહ. આવી રીતે તમે વિદ્યાર્થી સમક્ષ રજૂ કરી શકો. પ્રતિપુષ્ટિ 6 મિનિટ આપી શકો. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મ પાઠના આયોજન માટે 10 મિનિટ, ભણાવવા માટે 5-7 મિનિટ અને વિદ્યાર્થીને પ્રોત્સાહન સારું કે હીણું પ્રબલન આવવા માટે જો એ જવાબ દે સારો તો એને પ્રોત્સાહન આપવાનું. ગુડ, વેરી ગુડ, ખૂબ અભિનંદન, વાહ ભાઈ વાહ, સરસ, એવું કહી શકો. અને જો વિદ્યાર્થી જવાબ ન દે, એને ન આવડે તો એને નકારાત્મક પ્રબલન એટલે કે પ્રતિપુષ્ટિ આપી શકાય. ચલો, પ્રતિપુષ્ટિ આપ્યા પછી આપણને લાગે કે આ મુદ્દો બરાબર ભણાઈ શકાયો નથી, વિદ્યાર્થીને બરાબર હજી સમજ પડી નથી, તો ફરીથી પુનઃ પાઠ આયોજન કરવાનું. ફરીથી
આ જ ટોપિકને વધારે શણગારીને વધારે સારી રીતે વધારે અસરકારક રીતે કઈ રીતે રજૂ કરી શકાય તેનું આયોજન કરવાનું છે. ફરીથી આયોજન કરવાનું છે. ત્યાર પછી ફરીથી શિક્ષણ આપવાનું 5-7 મિનિટ અને ફરીથી પુનઃ પ્રતિપુષ્ટિ લેવાની, વિદ્યાર્થીને પાછા પ્રશ્ન પૂછવાના. જો સાચા જવાબ દે તેને પ્રોત્સાહન, પ્રબલન, ગુડ, વેરી ગુડ, ખૂબ અભિનંદન, વાહ વાહ, સરસ. એ રીતે વિધાયક પ્રતિપુષ્ટિ આપવાની. કઈ ન આવડે તો એટલે તમને ખબર જ પડતી નથી, ગમે એટલી વાર કહેવો કે સમજણ પડતી નથી, રખડો રખડો આવડી જશે, આવી રીતે નિષેધક પ્રબલન પણ આપી શકાય. ચાલો આ 6 મુદ્દાને આપણે ટૂંકમાં જોઈએ. આપણે પહેલો મુદ્દો જે છે એ સૂક્ષ્મ પાઠનું આયોજન. પ્રશિક્ષણાર્થીએ કોઈ પણ એક નાનો વિષય વસ્તુ પસંદ કરવાનો છે અને એના માટે કોઈ એક ચોક્કસ અધ્યાપન કૌશલ્ય દ્વારા પાઠ આયોજન તૈયાર કરવાનું છે. પહેલું પાઠ આયોજન તૈયાર કરવાનું, ત્યાર પછી શિક્ષણ કાર્ય કરવાનું. 5-7 મિનિટ સુધી સહાધ્યાયીઓ સમક્ષ નક્કી કરેલા મુદ્દાને રજૂ કરવાનો છે, શિક્ષણ કાર્ય કરવાનું છે. સૂક્ષ્મ પાઠના આયોજન માટે 10 મિનિટ, શિક્ષણ કાર્ય માટે 5-7 મિનિટ અને પ્રતિપુષ્ટિ માટે 6 મિનિટ સુધી કોઈ પણ મુદ્દાને રજૂ કર્યા બાદ કૌશલ્યના ઘટકોને ધ્યાનમાં રાખીને પ્રશિક્ષણાર્થીને પ્રશ્ન પૂછી શકાય અને એને પ્રબલન કે પ્રોત્સાહનને આપી શકાય. જો આપણને સંતોષ ન થયો હોય અથવા આપણને એવું લાગે કે મેં જે ટોપિક ભણાયો એ વિદ્યાર્થીને બરાબર ખબર પડી નથી અથવા વિદ્યાર્થીને બરાબર ઘેડ પડી નથી, એવું જો આપણને લાગે તો ફરીથી પુનઃ પાઠ આયોજન કરવાનું. ફરીથી પાઠ આયોજન કરવાની. પાઠમાં કંઈ રહી ગયું હોય, કોઈ ઉદાહરણની ખામી હોય, કોઈ બીજી મુશ્કેલી હોય, વિદ્યાર્થીને જે મુદ્દામાં અડચણ ઊભી થઈ હોય, મુશ્કેલી ઊભી થઈ હોય, એને ફરીથી આપણે જે છે એ પોષણને આધારે વિષય વસ્તુમાં થોડો ઘણો સુધારો કરી શકીએ અને ફરીથી પાઠ આયોજન કરી શકીએ. પુનઃ શિક્ષણ, ફરીથી વિદ્યાર્થી સમક્ષ યોગ્ય પ્રકારનું શિક્ષણ કાર્ય કરવાનું. ફરીથી 5-7 મિનિટ પાછું ભણાવવાનું અને ફરીથી ભણાવ્યા પછી વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાના. એમાંથી જે ટોપિક ભણાયો 5-7 મિનિટ એની અંદરથી 2-4 પ્રશ્ન પૂછવાના 6 મિનિટ સુધી અંદાજે. એવું નક્કી નથી પણ એનો સમયગાળો નિશ્ચિત છે. પૂછવાના અને એ પ્રશ્ન જે છે એ સારા જવાબ આપે, અસરકારક અને સાચા જવાબ આપે ક્લાસરૂમમાં મોટાભાગના વિદ્યાર્થીઓ રસ લઈને, ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખવામાં આવે છે. આ પ્રક્રિયા જ્યાં સુધી એક અધ્યાપન કૌશલ્ય હસ્તગત ન થાય ત્યાં સુધી ચાલુ રહી શકે અથવા ચાલુ રાખી શકાય. આ સૂક્ષ્મ પાઠ છે. ફરીથી આપણે જોઈ લઈએ તો પહેલા આવે પાઠ આયોજન, ત્યાર પછી આવે શિક્ષણ કાર્ય, ત્યાર પછી આવે પ્રતિપુષ્ટિ. પાઠ આયોજન માટે 10 મિનિટ, શિક્ષણ કાર્ય માટે 5-7 મિનિટ, પ્રતિપુષ્ટિ માટે ફરીથી 6 મિનિટ આપવાની ને અને પછી આ જ સમયગાળો પુનઃ શિક્ષણ માટે પાછો 10 મિનિટ, પુનઃ આયોજન માટે 10 મિનિટ, પુનઃ શિક્ષણ માટે 5 થી 7 મિનિટ અને પુનઃ પ્રતિપુષ્ટિ માટે 6 મિનિટ. એ રીતે સમયગાળો આપી શકાય કે ફાળવી શકાય. ઓકે, અહીં વિદ્યાર્થી મિત્રો આપણે માઇક્રો ટીચિંગની વાત પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.